હવે ત્રિકોણમિતીય ગુણોત્તર છે તો એના ખૂણાના માપ માટેનું કોષ્ટક સમજીએ. તો કોષ્ટક તમારે આ પ્રમાણે બનાવવાનું છે. અહીંયા આપણે આ 6 ત્રિકોણમિતીય ગુણોત્તર, આ ત્રિગુ એટલે ત્રિકોણમિતીય ગુણોત્તર, આ 6 ગુણોત્તર આ પ્રમાણે લખી દઈશું. પહેલો સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, સાઇન કોસ ટેન, કોસેક સેક અને કોટ, જે આપણે અહીંયા સૂત્રો લખ્યા હતા એ પ્રમાણે જ પહેલા 6 ક્રમ અનુસાર સાઇન કોસ ટેન, કોસેક સેક અને કોટ. તો 6 ત્રિકોણમિતીય ગુણોત્તર છે. અહીંયા આપણે આટલા ખૂણાના માપ, એના 0 અંશ ખૂણાનું માપ એટલે થીટાનું મૂલ્ય 0. તો આ સાઇન 0ની કિંમત છે. 30 અંશ તો આ સાઇન 30ની કિંમત કહેવાય. 45 એટલે આ સાઇન 45ની કિંમત. સાઇન 60, 90 એટલે 0, 30, 45, 60 અને 90 આટલા ખાના પાડી દઈશું. એ ત્યાં કોસ 0ની કિંમત, કોસ 30ની કિંમત, પછી કોસ 45ની, આ કોસ 60ની, કોસ 90ની, એટલે ટેન 0ની કિંમત, ટેન 30ની, ટેન 45ની, ટેન 60ની, ટેન 90ની. આ કિંમતો આપણે કેવી રીતે યાદ રાખવાની છે એ સમજી લઈએ. તો સૌ પ્રથમ આ સાઇનવાળી લાઈન તમારી જે છે, આ ખૂણાઓ તો યાદ રાખવાના છે. 30, 0 અંશ, 30, 45, 60 અને 90 આટલા ખૂણા આવશે. 0, 30, 45, 60 અને 90. તો આ સાઇનમાં પહેલી લાઈન તમે યાદ રાખશો એટલે એના પરથી આ બધી જ કિંમતો આવડી જશે. તો આ પહેલાં સાઇનની કિંમતો યાદ ના રાખવી હોય તો આ રીતે કરીશું. આપણે દરેકના છેદમાં 4 લઈશું. 0, 1, 2, 3, 4 લખી દઈશું પહેલાં. 0, 1, 2, 3 અને 4. પછી દરેકના છેદમાં 4 મૂકી દેવાના અને એનું વર્ગમૂળ કરી દેવાનું. આખા જે જવાબ આવે એ આપણને આ જવાબ મળશે. અહીંયા લખી દઈશું. 0ના છેદમાં 4, 1ના છેદમાં, 2ના છેદમાં, 3ના અને 4ના, એટલે 0, 1, 2, 3, 4 લખીને દરેકના છેદમાં 4 મૂકી દેવાના. પછી વર્ગમૂળ કરવાનું. જે જવાબ મળે એ અહીંયા લાઈનસર લખી દઈશું. તો પહેલો જોઈએ 0ના છેદમાં 4 એટલે 0 જવાબ આવે. તો અહીંયા લખીશું 0. પછી 1ના છેદમાં 4, આખાનું વર્ગમૂળ કરીએ તો 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2, એટલે જવાબ આવ્યો 1ના છેદમાં 2. તો અહીંયા આવશે 1ના છેદમાં 2 બીજી કિંમત સાઇન 30ની. ત્રીજી 2ના છેદમાં 4, તો અહીંયા આપણે છેદ ઉડાડી દઈએ તો 2 દુ 4 થાય એટલે આવું થાય. 1ના છેદમાં 2, તો આ 1નું વર્ગમૂળ 1 થાય અને આ 2નું વર્ગમૂળ થશે એટલે 1ના છેદમાં વર્ગમૂળમાં 2 એટલે આ 1/√2 સાઇન 45ની કિંમત મળી. હવે 60 માટે 3 અને 4 છે તો આ 3નું વર્ગમૂળ અને 4નું વર્ગમૂળ 2 થાય તો √3/2, √3/2 આ સાઇન 60ની કિંમત મળી. અને આ 4ના છેદમાં 4 એટલે 4, 4 ઉડી જાય, 1 થઈ જાય અને 1નું વર્ગમૂળ તો 1 જ થાય. તો આનો જવાબ આવશે 1. તો આ પહેલી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ. હવે એ જ લાઈન અહીંયાથી ઊંધી લખી દઈશું. અહીંયા પહેલાં 1 છેલ્લા છે તો અહીંયા પહેલો આવશે. આ બીજી કિંમત છેલ્લેથી બીજી છે, અહીંયા આવશે. આ અહીંયા આવશે. આ કિંમત અહીંયા આવશે અને આ 0 છેલ્લે આવશે. એટલે આ લાઈન ઊંધી લખી દે. આ છેલ્લી છે એ પહેલી આવશે, આ છેલ્લેથી બીજી છે અહીંયા બીજી આવશે, આ અહીંયા, આ અહીંયા અને આ પહેલી છે એ છેલ્લી. એટલે આ લાઈન ઊંધી અહીંયાથી આમ લખી દેવાની. એટલે આપણને આ કોસની કિંમતો મળી જશે. એટલે કોસની કિંમત માટે કંઈ કરવાનું નથી ગણતરી. હવે આપણે જાણીએ છીએ ટેન થીટા. તો ટેન માટે આવું સૂત્ર આપણે જોઈ ગયા કે સાઇન અપોન કોસ, સાઇન અપોન કોસ. તો આ સાઇન ભાગ્યા કોસ એટલે આ 0ના છેદમાં 1 લઈએ તો 0 જવાબ આવે. એટલે આના છેદમાં આ કિંમતો મૂકી દેવાની. આ કિંમત છેદમાં આ કિંમત, જે જવાબ આવે તે આમાં લખી દઈશું. તો આ 0ના છેદમાં 1 એટલે 0 થઈ જાય. 0ના છેદમાં 1 એટલે 0, તો અહીંયા આવશે 0. પછી આના છેદમાં આ કિંમત લઈએ આમ કે 1/2 છેદમાં √3/2, છેદમાં √3/2. તો આ બંનેના છેદમાંથી 2 2 ઉડી જાય તો 1ના છેદમાં વર્ગમૂળમાં 3 વધે. તો આના છેદમાં લઈએ તો 1ના છેદમાં વર્ગમૂળમાં 3 આટલું વધે. 1ના છેદમાં વર્ગમૂળમાં 3. તો અહીંયા આવશે 1ના છેદમાં વર્ગમૂળમાં 3. આ બંનેનો ભાગાકાર. એટલે આ બંનેનો ભાગાકાર કરીએ તો આખી સંખ્યા ઉડી જાય, 1 થઈ જાય. બંને સેમ જ છે સંખ્યા.
એટલે આના છેદમાં આ સંખ્યા લઈએ તો આખી સંખ્યા ઉડી જાય, એક જવાબ આવે. પછી આના છેદમાં આ સંખ્યા લઈએ તો બંનેના છેદમાંથી આ બે બે ઉડી જાય આ રીતે કે √3/2 છેદમાં 1/2. તો આ છેદમાંથી બે બે ઉડે એટલે વર્ગમૂળમાં 3 છેદમાં 1 એટલે છેદમાં તો 1 લખવાનો રિવાજ નથી, જવાબ આવે વર્ગમૂળમાં 3. તો આ જવાબ આવશે વર્ગમૂળમાં 3. અને આ 1ના છેદમાં 0 લઈએ તો અવ્યાખ્યાયિત થાય, કારણ કે કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગાકાર કરી શકાય નહીં. તો આ 1ના છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિત. તો tan વાળી લાઈન આપણને મળી ગઈ. હવે આ સાઈન પરથી કોશેક શોધીએ. આપણે જાણીએ છીએ આવું સૂત્ર કે સાઈન અને કોશેક એકબીજાના વ્યસ્ત છે. આનું સાબા અપોન કર્ણ, આનું કર્ણ અપોન સાબા વ્યસ્ત થાય. તો આ સાઈનવાળી લાઈન જે હતી એનો વ્યસ્ત કરી દેવાનો એટલે આપણને આ સંખ્યા મળે. જેમ કે આ પહેલી સંખ્યા છે 0, તો 0 ને આપણે આ રીતે લખી શકીએ, છેદમાં કર્યા એટલે 1 ગણી શકાય. તો એનો વ્યસ્ત કરીએ તો આવું થાય, 1ના છેદમાં 0 થાય. અને આ તો અવ્યાખ્યાયિત છે, કારણ કે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 હોય એટલે 0 વડે ભાગાકાર શક્ય નથી. એટલે કોઈ પણ સંખ્યાના છેદમાં 0 કોઈ દિવસ હોઈ શકે નહીં, અવ્યાખ્યાયિત. એટલે 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત છે. એટલે 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત. પછી આનો વ્યસ્ત કરીએ તો 2ના છેદમાં 1 થઈ જાય. છેદમાં તો અહીંયા 1 લખવાનો રિવાજ નથી, એટલે આનો વ્યસ્ત 2. આનો વ્યસ્ત કરીએ તો વર્ગમૂળમાં 2 છેદમાં 1, પણ છેદમાં તો 1 લખવાનો ના હોય, વર્ગમૂળમાં 2 આનો વ્યસ્ત. આનો વ્યસ્ત કરીએ તો 2 છેદમાં વર્ગમૂળમાં 3 થઈ જાય. 2 ઉપર ને 3 નીચે આવી જાય, તો 2ના છેદમાં વર્ગમૂળમાં 3. અને આ 1નો વ્યસ્ત 1 જ થાય, કારણ કે 1 એટલે 1ના છેદમાં 1 જ કહેવાય. વ્યસ્ત કરો તો પણ એ જ થાય, એટલે 1નો વ્યસ્ત 1 જ થાય. એટલે યાદ રાખવાનું, 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત અને 1નો વ્યસ્ત 1. બાકીના વ્યસ્ત તો તમને આવડે, અંશની જગ્યાએ છેદ, છેદની જગ્યાએ અંશ. આનો વ્યસ્ત કરો તો આવું થાય, 2ના છેદમાં 1 એટલે 2 જ કહેવાય. તો આ સાઈનવાળી લાઈન હતી, એનો વ્યસ્ત કરીએ એટલે આપણને આ કોશેકવાળી લાઈન મળે. હવે આ શેકવાળી લાઈન, તો આ કોસનો વ્યસ્ત કરી દેવાનો. તો આ 1નો વ્યસ્ત 1, આનો વ્યસ્ત કરીએ તો 2ના છેદમાં વર્ગમૂળમાં 3, આનો વ્યસ્ત કરીએ તો વર્ગમૂળમાં 2, છેદમાં તો 1 લખવાનો જરૂર નથી. આનો વ્યસ્ત 2 થાય અને આ 0નો અવ્યાખ્યાયિત થાય. એટલે આ શેકવાળી લાઈન એટલે કોસનો વ્યસ્ત કહેવાય. અથવા આપણે આ રીતે પણ લખી શકીએ, આ લાઈન ઉલટી લખી દેવાની. કોશેક અને શેક છે ને એકબીજાના કોટી કોણ છે, એટલે આ લાઈન ઊંધી આમ લખી દઈએ તો આ પહેલી કિંમત હતી અહીંયા છેલ્લી આવશે, આ છેલ્લી હતી અહીંયા પહેલી આવશે, આ અહીંયા આવશે, આ અહીંયા, આ અહીંયા ને આ છેલ્લે. એટલે આ કોશેકવાળી લાઈન આ ઉલટી લખી દઈએ ઊંધી આમથી આમ, તો શેક મળી જાય. અને આ કોટ છે તો ટેનનો વ્યસ્ત કરવાનો, એટલે આ 0નો વ્યસ્ત અવ્યાખ્યાયિત. આનો વ્યસ્ત વર્ગમૂળમાં 3, 1નો વ્યસ્ત 1, આનો વ્યસ્ત કરીએ તો 1ના છેદમાં વર્ગમૂળમાં 3 અને અવ્યાખ્યાયિત છે એટલે 0 થાય. અથવા શું કરીશું, આ ટેનવાળી લાઈન ઊંધી, આ 0 પહેલે છે તો અહીંયા છેલ્લે આવશે, આ બીજી છે તો અહીંયા આવશે, આ ત્રીજી અહીંયા, આ અહીંયા ને આ અહીંયા. એટલે આ ટેનવાળી લાઈન આમ ઉલટી લખી દે, આપી છેલ્લી છે અહીંયા પહેલી આવશે, આ અહીંયા આવશે, આ અહીંયા. તો આ ટેનવાળી લાઈન આમ ઊંધી લખી દઈએ તો આપણને કોટવાળી મળી જશે. તો આ રીતે આપણું આખું કોષ્ટક બની જાય.